બોલો ગુરુ મહંત સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની કે આપણે સુતાતાને મોઢામાં સાકરનો કાંટો આવે એમ અજાણ્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો લાભ અમદાવાદને પ્રાપ્ત થયો છે. જે નિર્ધારિત લોકો એવા આપણને આ વિશેષ લાભ કૃપા કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપ્યો છે. તો આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ખૂબ ખૂબ આભારી છીએ કે આપણને આ દિવ્ય લાભ આપ્યો. મરુભૂમિમાં રણમાં કમળ ખીલાવીને આરબ દેશોમાં ડંકો મારીને માત્ર આરબ દેશોમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ડંકો મારીને ઉપાસનાનો જે દિવ્ય આરંભ કર્યો હતો એનો આ એવો મોટો ડંકો આવ્યો છે કે આખા વિશ્વમાં પડવો પડ્યો છે. તો આપણે ગુરુવારે મહંત સ્વામી મહારાજને વધાવીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પૂર્ણ કરીને આવ્યા છે. રજત પર્વનો પ્રારંભ થયો છે. 25મી વખતમાં આપણે મદારીને બધા ગામ આપવાના છો. પણ એટલે આજે ખૂબ આનંદ થાય છે. એમાં બાપા આપણે ખૂબ કૃપા કરીને હોસ્પિટલની ભેટ આપી છે. એટલે અમદાવાદમાં અમારે 2 શિખર પદ્મની સામને છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ આપ ઉજવી રહ્યા છો. છેક સુધી બધા જ કાર્યકરોની બધી જ શિબિરોમાં આપ સમગ્ર શિબિરમાં સૌથી વધારે ઉપસ્થિત રહ્યા હો. પહેલેથી હંમેશા આપ રહ્યા છો. નાના કાર્યકરને આપે બળ પ્રોત્સાહન માર્ગદર્શન પૂરા પાડ્યા છે. એટલે ખરેખર કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવના સૂત્રધાર યથાર્થ રીતે આપ છો. તો આગળ બોલો બોલો મહંત સ્વામી મહારાજની જય. ઈશ્વરભાઈ ગઢિયાને ખાસ યાદ કરીને આશીર્વાદ આપી રહ્યા છે. ઈશ્વરભાઈ ગઢિયા બહુ જ જૂના આપણા એવા સનિષ્ઠ ભક્તરાજ છે કે જેમને ખૂબ આપણા